વાત કરીએ જૂનાગઢની, જ્યાં રાધા દામોદર મંદિરમાં હોળીના આગલા દિવસે રાડ મનોરથનું આયોજન કરાયું। જૂનાગઢના દામોદર કુંડ ખાતે રાધા દામોદર મંદિર પર હોળીની અગાઉ એક રાડ મનોરથનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં કૃષ્ણ પ્રેમીઓ ઉમટી પડ્યા। મહત્વનું છે કે રાડ મનોરથમાં રાધા અને ગોપીઓના વિરહની વેદના વર્ણવવામાં આવે છે। મશાલની અગ્નિ પર રાડ નાખીને આગના ભડકા કરીને ઉજવણી કરાય છે। સાથે સાથે બીજો ભાવ એવો પણ છે કે હાલ જે હોળી દરમિયાન જે ઋતુ આવે એ મિક્સ ઋતુ હોય। સવારે શિયાળા જેવું વાતાવરણ, સાંજ થતા ઉનાળો થાય, એટલે આ મિક્સ ઋતુ હોવાથી વધારે પ્રકારનો વિષાણુઓનો ઉદ્ભવ થાય આમાં। એટલે આ રાડમાંથી જે ધુમાડો ઉત્પન્ન થાય એ જ્યારે અવકાશમાં જાય એટલે આ વિષાણુઓને મારે। એટલે વૈજ્ઞાનિક અભિગમ, આધ્યાત્મિક અભિગમ અને પ્રેમ, જેને કહેવાય વિરહ ભાવ પ્રગટ કરવો, એ આ અદ્ભુત વિરહ ભાવ સાથેનો યોજાય છે જે રાડ મહોત્સવ, રાડ મનોરથ, એ રાધા દામોદરજી મંદિર ખાતે આજ રોજ ઉજવવામાં આવ્યો અને ખૂબ મોટી સંખ્યામાં ભાવિકોએ આ રાડ ઉત્સવનો આનંદ લીધો છે।